હાથમાં ધનુષ, માથે મુગટ, જાણે પધાર્યા હોય સાક્ષાત ભગવાન રામ। દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એક એવી ક્ષણ હોય છે જેને લોકો મીઠું સંભાળનું બનાવવા માંગતા હોય છે, પણ સુરતના આ યુવાને પોતાના લગ્નને ભગવાન રામની વેશભૂષા ધારણ કરી યાદગાર બનાવ્યા। સુરતના હીરાના વેપારીના પુત્રએ પ્રભુ શ્રીરામનો વેશ ધારણ કરી લગ્ન કરી અલગ ચીલો પાડ્યો। અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું। આ જ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના પુત્રના લગ્નનો દિવસ નિર્ધારિત થયો હતો। તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો। લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મુણપરાએ તેમનો દીકરો લગ્ન માટે ડિઝાઇનર કપડાના બદલે રાજા રામને શોભે તેવા વસ્ત્રો પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પુત્ર અને પુત્રવધુએ લગ્ન માટે ડિઝાઇનર કપડાં સીવડાવી લીધા હતા। પુત્રએ પણ પિતાની ઈચ્છાને માન આપી ભગવાન શ્રીરામના વેશમાં આવીને લગ્ન વિધિ પૂર્ણ કરી સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે આ નિર્ણય લીધો। હાથમાં ધનુષ, માથે મુગટ, જાણે પધાર્યા હોય સાક્ષાત ભગવાન રામ। દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન એક એવી ક્ષણ હોય છે જેને લોકો મીઠું સંભાળનું બનાવવા માંગતા હોય છે, પણ સુરતના આ યુવાને પોતાના લગ્નને ભગવાન રામની વેશભૂષા ધારણ કરી યાદગાર બનાવ્યા। સુરતના હીરાના વેપારીના પુત્રએ પ્રભુ શ્રીરામનો વેશ ધારણ કરી લગ્ન કરી અલગ ચીલો પાડ્યો। અયોધ્યાના રામ મંદિરમાં 22મી જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત નીકળ્યું હતું। આ જ શુભ દિવસે સુરતના હીરાના વેપારીના પુત્રના લગ્નનો દિવસ નિર્ધારિત થયો હતો। તેથી લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે વરના પિતાએ અનોખો નિર્ણય લીધો। લેબગ્રોન ડાયમંડ જ્વેલરીનું ઉત્પાદન કરતા દિનેશ મુણપરાએ તેમનો દીકરો લગ્ન માટે ડિઝાઇનર કપડાના બદલે રાજા રામને શોભે તેવા વસ્ત્રો પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી। પુત્ર અને પુત્રવધુએ લગ્ન માટે ડિઝાઇનર કપડાં સીવડાવી લીધા હતા। પુત્રએ પણ પિતાની ઈચ્છાને માન આપી ભગવાન શ્રીરામના વેશમાં આવીને લગ્ન વિધિ પૂર્ણ કરી સનાતન સંસ્કૃતિને આગળ વધારવા માટે આ નિર્ણય લીધો।